સરપંચની ચૂંટણીને હવે 2 દિવસ બાકી છે ત્યારે ભુજ તાલુકાના માધાપર નવાવાસના સરપંચ પદના ઉમેદવાર વાલાભાઈ આહિર અને પેનલના સભ્યોના સમર્થનમાં મોટી માનવમેદની સાથે રેલી નહીં રેલો વોટ ફોર દૂરબીનના નાદથી થીમની માધાપરની ગલીઓ ગુંજી ઉઠી હતી। સરપંચની ચૂંટણીને હવે 2 દિવસ બાકી છે ત્યારે ભુજ તાલુકાના માધાપર નવાવાસના સરપંચ પદના ઉમેદવાર વાલાભાઈ આહિર અને પેનલના સભ્યોના સમર્થનમાં મોટી માનવમેદની સાથે રેલી નહીં રેલો વોટ ફોર દૂરબીનના નાદથી માધાપરની ગલીઓ ગુંજી ઉઠી હતી। ડોર ટુ ડોર પ્રચારની મહારેલીમાં સરપંચ અને પેનલના સમર્થનમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા। ત્યારે વાલાભાઈ આહિરે પેનલ અને પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। જી બિલકુલ, હું આપના માધ્યમથી કહીશ કે અમે ડોર ટુ ડોર દરરોજ પ્રચાર અર્થે નીકળીએ છીએ ત્યારે જનતા જનાર્દનનો ખૂબ સમર્થન મળી રહ્યું છે અને આજે વોર્ડ નંબર 11માં આપ જોઈ શકો છો સિદ્ધિવિનાયક દેવના દર્શન કરી અને આજનો પ્રચારનો અમે પ્રારંભ કર્યો છે અને સૌ લોકોનો ખૂબ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે। જ્યારે છેલ્લા 20 વર્ષથી એક ચક્રીય શાસન ચાલ્યું છે ત્યારે પ્રજા પણ પરિવર્તન ઝંખી રહી છે। ક્યાંક ને ક્યાંક જે કાંઈ વિકાસની કડીઓ ખૂટતી છે એની અમને જે લોકો રજૂઆત કરે છે અને અમારી સમગ્ર જે ટીમ છે વિકાસશીલ પેનલ એ જે કોઈ પણ નાની મોટી સમસ્યાઓ હશે તો એ પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છે અને ખૂબ બહોળો પ્રતિસાદ અમને મળી રહ્યો છે। ડોર ટુ ડોર જ્યારે જનસંપર્ક માટે જઈએ છીએ ત્યારે લોકોનો ખૂબ મીઠો આવકાર મળી રહ્યો છે। રિપોર્ટર કેતન સોની, જનાદેશ ન્યૂઝ, કચ્છ।